આપણે કાર્યક્રમ આગળ વધારીએ. હસમુખભાઈની જે ઈચ્છા હતી નિરુદ્દેશે પ્રવાસ વર્ણનો પુસ્તક રૂપે આવે, અને મેં કહ્યું કે પુસ્તક રૂપે આવવું એ ગુજરાતી પ્રવાસ સાહિત્યના સદનસીબ છે. એના વિશે વાત કરશે બકુલ ટેલર. રંગભૂમિ અને સિનેમા ગુજરાતી સાહિત્ય જ નહીં, ભારતીય સાહિત્યના એક મોટા ગજાના, જેને વિદ્વાન કહી શકાય એવા ગુજરાત મિત્રના પત્રકાર પણ છે બકુલ ટેલર. નિરુદ્દેશ વિશે શિરીષભાઈ, મિત્રો અને આપ સ્વાગત. હસમુખભાઈના કોટથી આરંભ કરો. કોટ એવો છે કે વ્યાપક સંદર્ભમાં ભૂગોળ માનવ જીવનના દરેક પાસાને અસરકારક રીતે સ્પર્શે છે. તે એટલે સુધી કે વ્યક્તિ અને વ્યક્તિ સમૂહોની સાહિકને આકાર આપે છે. એમનો એક લેખ છે અન્ય ભાતીગળ મગરેજ. તેનો આરંભ આ રીતે કરે છે: અમારી સંસ્કૃતિ યાત્રાઓની અગ્રિમતામાં સામાન્ય રીતે મગરેજ ન આવે, છતાં અમે ત્યાં ગયા. ત્યાંના ઇતિહાસ, ભૂગોળ, વિરાસત એવા ન હતા કે અમે ત્યાં જઈએ છીએ. ત્રીજો એક કોટ છે: પુરાણી સંસ્કૃતિઓ ઉપર લખવા બેસીએ ત્યારે સ્મૃતિ દ્વારો ખુલી જતા હોય છે. હસમુખભાઈ માનવ સંસ્કૃતિ અને સમાજને એકથી વધુ ભૂમિકાએ ઓળખવા પામવા મથતા પ્રવાસી છે. તેમના રસ રુચિ અનેક પ્રકારના અધ્યયન અને કુતૂહલથી કેળવાયેલા છે. પ્રવાસ બજારના સૂત્રો અને સગવડોથી આકર્ષાઈને અલાસ્કા યા સ્વિટ્ઝરલેન્ડ જનારા પ્રવાસીઓમાંના તેઓ એક નથી. પ્રવાસની તૈયારીઓ તેઓ અને નીલાબેન થેપલા, અથાણા યા મનગમતી વાનગીઓના ડબ્બા ભરવાથી ન કરે. ક્યાંય પણ જવા પહેલા તે દેશ, ત્યાંનો સમાજ, ત્યાંની સંસ્કૃતિ, એ સંસ્કૃતિએ સર્જેલા જુદા જુદા કલા ક્ષેત્રના સ્મરણીય કલાકારો અને સ્થાપત્યો તેમની સ્મૃતિમાં ઉપર ચડે થાય. વિશ્વના ભૂગોળ, ઇતિહાસને પામવાની તાલાવેલી એવા તીવ્ર કે જ્યારે તે સ્થળોએ પહોંચો તો એવું અઢળક જુએ કે સ્મૃતિના ઇતિહાસમાં તે બધું વિલસતું હોય. આ કારણે તેઓ ક્યારેય ઉદ્ગારની ભાષામાં કશું ન લખે. પ્રવાસ સ્થળના ગાઈડ તેમને ગાઈડ ન કરી શકે. અને આપણા ગુજરાતી પ્રવાસ સાહિત્યના પ્રવાસી લેખકોનો તેમાં જરા પણ ગજો નહીં. હસમુખભાઈને ગાઈડ કરી શકે એવું. અલબત્ત તેઓ પૂર્વ તૈયારી વિના એક અક્ષર પણ માંડે એવા નથી. ભૂમિકામાં તેમણે લખ્યું છે: પ્રવાસો વિશે લખવું, એનું પુસ્તક કરવું તેવું મનમાં આવ્યું ત્યારે જ અમને થયું કે ગુજરાતી ભાષામાં જે ઉત્તમ પ્રવાસ સાહિત્ય હોય તે અમારે જોવું જોઈએ, જેથી એક બેન્ચમાર્ક મનમાં રાખી શકાય. નિરુદ્દેશના પ્રવાસ સ્મરણોમાંથી પસાર થતા અનુભવાશે કે તેઓ સ્વયં એક બેન્ચમાર્ક રચે છે. તેઓ જે દેશ અને સ્થળોએ ગયા તે બધા જ એમની પસંદગી પ્રમાણેના હતા એવું નથી, બલકે તેઓ સરકારમાં જે પદે હતા તેના કાર્યભાગ રૂપે પણ એ સ્થળોએ જવાનું હોય. અલબત્ત તેમના રસ રુચિ અને કાર્યદક્ષતાનો પીએમઓને પરિચય હોય એટલે ક્યાં મોકલવા તે પણ એ રીતે જ નક્કી થયું હશે તેવું ઘણા ઉદાહરણોમાં ધારી શકો. દીઠું મેં વાંચનારા જાણે છે કે હસમુખ શાહનું વ્યક્તિત્વ શું હતું, અને હકીકતે તો આ નિરુદ્દેશે ગ્રંથને દીઠું મેં બે શીર્ષક હેઠળથી તેઓ ઓળખાવી શકે એમ છે. પેલામાં જીવન સ્મરણ અને આમાં પ્રવાસ સ્મરણ છે. આ પુસ્તકના દરેકે દરેક લેખ વિશે વિગતે વાત કરવાનો અહીં અવકાશ નથી ને ઉપક્રમ પણ નથી. અહીં બીજું પણ નોંધવાનું મન થાય
કે આખા ગ્રંથમાં કોઈ પ્રવાસ સ્થળની એકેય છબી, એકેય ફોટોગ્રાફ નથી. અને તેનું કારણ એ કહી શકાય કે તેઓ જે તે સ્થળોની સ્મૃતિઓ, દર્શન, વિગતો અને એ સ્થળ યા દેશે યાદ અપાવેલા અવિસ્મરણીય વ્યક્તિત્વો વિશે ભાષા વડે છબી રચે છે. તેમની સ્થળોની અનુભૂતિઓ એવી નથી કે તેમને રોમેન્ટિક બનાવી છે. એ અનુભૂતિ સ્થળોએ અદિત પરિમાણોને ઉઘાડનારી છે. ઘણીવાર તેઓ શેખ સાદી, ક્લિયોપેટ્રા, સિકંદર વગેરેના એવા વ્યક્તિચિત્રો આપણી સામે રચી દે કે ફરી આપણે આ જ વ્યક્તિત્વને એક નવી રીતે પામીએ. પ્રવાસી હસમુખભાઈ એવા પ્રવાસીઓનો પણ પીછો કરે જેમણે માનવજાતને માટે જાણે કે પ્રવાસો કર્યા હોય. કેરોમાં તેઓ અલ મજીદને શોધવા નીકળે છે. 15મી સદીના વિશ્વના મહાન નાવિક, અને તેમના સ્થળોની શોધ કરતી વેળા આપણો માલમ શબ્દ અરબી અલ મલાઈમ પરથી ઉતર્યો છે તેની તેઓ ભાર કાઢે. આ રીતે તેઓ ગમે ત્યારે મેઘાણી દર્શકને હાજર કરે. અને નહેરુ જેવાને વિયેતનામ, અમેરિકા વચ્ચે ચાલેલા યુદ્ધ સંદર્ભે યાદ કરે અને થાય કે નેતાઓએ જ્યારે જે બાબતે નિર્ણય લેવાના હોય તે ન લે તો એક દેશને કેટલો સમય માટે કેવું નુકસાન ભોગવવું પડે. 1961નો એ પ્રસંગ છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ કેનેડી હતા અને તેમને જે નહેરુ પ્રત્યે ખૂબ આદર હતો એ બંને તે વખતે મળેલા હતા. કેનેડીએ અમેરિકાએ વિયેતનામમાં શું કરવું જોઈએ એવું પૂછેલું ત્યારે નહેરુ શાંત રહ્યા. હસમુખભાઈ લખે છે કે કેનેડીએ ફેરવીને એમની સલાહ માંગી, પણ થાકેલા નહેરુએ ઊંચું મોં ન કર્યું. એમ થયું હોત તો ઇતિહાસ જુદો હોત, પરંતુ નહેરુનું મૌન વિયેતનામને બીજા 14 વર્ષ ભયાનક યુદ્ધમાં ઘસડી જવાનું એક પરિબળ બન્યું એવું માનનારા ત્યારે તેઓ હતા. હસમુખભાઈના પ્રવાસ સ્મરણમાં આવું બધું ઘણું આવે. વિદ્યા સમયની ઘટનાઓને, રાજાઓને હાજર કરે. ક્યારેક પુરાકથાના સ્મરણો પણ તેમને જાગે અને તેને સ્થળ નામ સાથે જોડે. કંબોડિયામાં નાગનું મહત્વ ઘણું છે. તેની વાત કરતા કંબોજ પ્રદેશ નામની વાત જોડે કે કંબોડિયાની ઉત્પત્તિની દંતકથામાં ડ્રેગન, નાગકન્યા અને એક બ્રાહ્મણની પ્રણય કથા કેન્દ્રમાં છે. બ્રાહ્મણનું નામ કૌંડિન્ય. નાગકન્યાના રાજવી પિતાને કૌંડિન્યના સંસ્કાર અને શૌર્ય ગમી ગયા. રાજવીએ એ પ્રણયને સ્વીકૃતિ આપી અને નવ દંપતી માટે એક રાજધાનીનું સર્જન કર્યું. એ પ્રદેશ તે કંબોજ. એટલે નામો કેવી રીતે રચાતા હોય છે, નામો કેવી રીતે પરિવર્તન પણ પામતા હોય છે, તેના અહીંયા આ ગ્રંથમાં તમને અનેક ઉદાહરણ મળશે. ઉર્દુ સાહિત્યમાં કિસ્સા ગોય છે જેમાં એક વાતમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી વાત મંડાતી જતી હોય. હસમુખ શાહની સ્મૃતિના સાહચર્ય સ્થળો વધુ સમૃદ્ધ થઈ ઉઠે. તેઓ એકના એક દેશમાં ફરી ગયા હોય તો બદલાતા શાસનને કારણે સ્થળોનું મહત્વ ઓછું યા વધતું થયું હોય તો તે પણ બરાબર નોંધે. તેઓ એક જ સમયે જે એક હોટલમાં ગયા હોય, બીજા સમયે એ જ હોટલમાં ફરી ગયા હોય, ત્રીજી વખતે તે હોટલમાં ગયા હોય, તે હોટલ કઈ રીતે બદલાતી ગઈ અને એનો પરિવેશ, રાજકીય પરિવેશ, સામાજિક પરિવેશ કેવો બદલાયો તેની પણ તેઓ નોંધ લે. ઈરાનમાં હોય તો વળી એક જુદો જ સંદર્ભ જગાડે કે મદીનાના ક્ષેત્રે ઈરાનનો પણ 6-7 હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે. ફાર્સમાં ઇસ્લામનું વર્ચસ્વ વધ્યું ત્યારથી સિરાજની, આ સ્થળનું નામ છે, સિરાજની એ મદીનાનો અંત આવ્યો. એ મય અને મયખાના, સાકી અને સુરાહીના જામ વેરવિખેર થયા. જામની મહેફિલો બંધ થઈ. માત્ર એના પડઘા રહ્યા કવિના ગાનમાં, સૂફીઓની સનમની ખોજની મસ્તીમાં. અને એમ કરતાં તેઓ ઉમર ખૈયામને યાદ કરે. પણ તે પહેલાં નોંધે કે સિરાજના વાઇનને મોંમાં મમડાવતા એમાં ફારસી ભાષાની મીઠાશ, કવિતા અને ગુલાબની સુગંધ મન ભરી દે. તેઓ
ટર્કીમાં સાટાર હોયુકને યાદ કરે, જે સૌથી જૂની માનવ વસાહત હોવાનું મનાય છે. અને આ જગ્યાની પાસે જ કોન્યા, એટલે કોન્યા એ કે જ્યાં જલાલુદ્દીન રૂમી જન્મેલા. હસમુખભાઈ જે જોયું હોય તેને એક પરિમાણી રહેવા જ ન દે. ઈરાનના બહુપ્રસિદ્ધ ગાલીચાની વાત માંડે, જેની એકની કિંમત 5 થી 15 કરોડ. એ આ ગાલીચાની વાત માંડે અને એક યહૂદીએ ગાલીચાની દુનિયાનો જે પરિચય કરાવેલો તેને યાદ કરે. આપણે આફરીન પોકારી જઈએ. તેઓ હ્યુમન સાઇઝને કેવી રીતે જોતા તેનો આ એક નમૂનો છે. તેઓ લખે છે, નાજુક આંગળીઓ ને એકાગ્રતા હોય તો જ ઉત્તમ ગાલીચા વળી શકાય. આવી એકાગ્રતા માટે જગત નિયંતાને સમર્પણ થવું આવશ્યક છે. એ માત્ર ઇસ્લામમાં શક્ય છે. એથી ગાલીચાઓનું સર્જન ઇસ્લામિક દેશોમાં થાય છે. હસમુખભાઈ જે રીતે નકશામાં દેશોને જોડતી લીટીમાં અંદર વિગત છે, લીટીમાં ઇસ્લામનો અર્ધચંદ્રાકાર જુએ તે પણ એમની બારીક નિરીક્ષણ દ્રષ્ટિનું પરિણામ છે. અને ત્યાર પછી કહે છે, આ છે ગાલીચાની ફિલસૂફી, વિજ્ઞાન અને કળા. આ પુસ્તકમાં તેઓ 2-3 નદીઓની વાત માંડે છે અને એ નિમિત્તે સર્જાતી સંસ્કૃતિ, માનવ સમાજના વૈવિધ્યની વાત કરે છે. એવી એક નદી કે મેકોંગ. એ નદીની જળ રાશિ જુઓ તો વિશ્વમાં 10મા નંબરની છે. એનું પિયર તિબેટ. આ નદી અડધી ચીનમાં વહે છે ને પછી બ્રહ્મદેશની ઉત્તર સરહદે લાઓસ, થાઈલેન્ડ, કંબોડિયા અને વિયેતનામ થઈને દક્ષિણ ચીન સમુદ્રમાં ઠલવાય. એ નદી પર ચીને બંધો બાંધ્યા અને દક્ષિણના દેશોની હાલત બગડી ગઈ. લાઓસ, કંબોડિયા અને વિયેતનામના અર્થતંત્ર અને જનજીવનને મોટો ફટકો પડ્યો. હસમુખભાઈ માનવ સમાજના કહેવાતા વિકાસમાં આધુનિક ટેકનોલોજી કેવા સારા ખરાબ પરિણામ સર્જી શકે તેની વાત નોંધે ત્યારે થાય કે રાજકારણનું સ્વરૂપ તો આવા પ્રકારના રાજકારણનું સ્વરૂપ તો આપણે જોઈ શકતા નથી. તેઓ ઘણીવાર ગુજરાત અને ગુજરાતીનું ગૌરવ પણ સરસ વિગતોથી કરે. જેમ કે શેખ સાદી ભારત આવેલા, પહેલા દિલ્હી અને પછી છેક સોમનાથ પહોંચ્યા. ત્યાં ખાસ્સું રૈયાનો તેઓ ઉલ્લેખ કરે. બ્રાહ્મણો સાથે ભળી જાય અને પંડિતો સાથે મૂર્તિ પૂજા અને તત્વની ચર્ચાઓ કરે. ગુજરાતીનું ગૌરવ કરવા તેઓ કાંજી માલમ નામના નાવિકને પણ યાદ કરે, જેણે વાસ્કો દ ગામાને જળ માર્ગ બતાવેલો. ને ત્યાં હસમુખભાઈ રામસી માલમને પણ યાદ કરે. હસમુખ શાહના પ્રવાસ સ્મરણો વાંચતા અનેક સ્મૃતિઓથી સભર થયું છે. યુરોપ, જર્મની, જાપાન, મોંગોલિયા, ગોવી સહિતના દેશો અને સ્થળોની સ્મૃતિઓ અહીં આલેખાયેલી છે. જુદા જુદા મૂળમાં આલેખાયેલી છે. એટલે ક્યારેક પ્રવાસમાં મળી જતા જુદા પ્રવાસીઓની પણ વાત તેઓ આલેખે અને વિશ્વ પ્રવાસોમાં શાકાહારીની કઠણાઈ વિશે તેઓ નોંધે. તેઓ જુદી વાનગી પણ નોંધે, જેમ કે ગોબીના ઘેરમાં ચોખાનો આસો આપણી તાળીની યાદ અપાવે. તેઓ અજાણ્યા દેશો અને રાજભવનોના શિષ્ટાચારને કારણે સ્થિતિમાંથી હાસ્ય પણ સર્જી. અલ મિસરની તેઓ વાત કરે છે, લખે છે, અલ મિસરમાં અમિતાભ બચ્ચનની બોલબાલા હતી. જ્યાં જઈએ ત્યાં છોકરાના ટોળાઓ અમિતાભ બચ્ચન કહીને ઘેરી વળે. હસમુખભાઈ તે દિવસે કેરોની શેરીઓમાં લોકપ્રિયતામાં આપણે એલચી સાહેબ કરતા આગળ હતા. પ્રવાસ અજાણ્યા સ્થળોનો હોય, અજાણ્યા સમાજ સંસ્કૃતિ વચ્ચે હોય ને ભાષાએ અજાણી. આવું અજાણ્યાપણું પેલા પ્રવાસીમાં રહેલા અજાણ વ્યક્તિત્વને પણ બહાર લાવે. આ પ્રવાસ સ્મરણો એ રીતે આંતરબહિર પ્રવાસ કરાવનારા છે. અહીં બીજી પણ વાત નોંધવાનું મન થાય કે હસમુખભાઈ કેન્દ્ર સરકારમાં વડાપ્રધાનની નિકટના અધિકારીનું પદ ધરાવતા હતા. એટલે વિદેશમાં એવું ઘણું જોઈ શક્યા જે સામાન્ય પ્રવાસી ન જોઈ શકે.
પણ એ જે જોયું તે વિશેષ લાગે છે એ તો તેમની વિશિષ્ટ દ્રષ્ટિને કારણે. ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, સાહિત્ય, કળાઓમાં તેમનો પ્રવેશ, તેમનું અધ્યયન હતું એ કારણે તેઓ પટિયાલાનો મહેલ અને ત્યાંની વાનગીની વાત કરતા કરતા એક જુદો જ અનુભવ રચે છે. તેઓ લખે છે, પટિયાલા રાજવંશને ભાતભાતના ભોજન અને વાનગીઓનો ભારે શોખ. પટિયાલાના સંબંધો મોગલો સાથે, લગ્ન દ્વારા હિન્દુ રાજવંશો, અફઘાન રહીશો એમને નીકળ્યા. નેપાળ સાથે પણ તેમનો સંબંધ. આ બધા સંબંધોમાં એમના રસોઈયાઓનું સ્થાન પેઢી દર પેઢીનું. ઉપરાંત 19મી સદીથી યુરોપિયન ભોજનના અખતરા થયા. જે ધર્મ, રાજવંશ કે પરિવાર સાથે સંબંધ બંધાય તેમની સાથે રસોઈ ભેગી મહેલમાં આવે. અમરિન્દર સિંહના, કોંગ્રેસના જે મુખ્યમંત્રી હતા, અમરિન્દર સિંહના એક પુત્ર વધુએ અમને જણાવ્યું કે એમના મહેલના જુદા જુદા રસોઈયાની દુનિયા અલગ. દરેક મુખ્ય વાનગીના ઇતિહાસ, ભૂગોળ, બનાવવાની રીત, મસાલા, પ્રસંગ સઘળાના નિષ્ણાતો. તમે જ કહો, આવી વાત હસમુખભાઈ સિવાય કેટલા કરશે? એટલે આ પ્રવાસ સ્મરણો હકીકતે તો અનેક સંસ્કૃતિ, સમાજ, તેની જીવનશૈલીનો એક જીવન દસ્તાવેજ છે. જે ખરા પ્રવાસી હોય તેમની પાસે અનેક કથાઓ, અનેક પ્રકારની કથાઓ હોય. નિરુદ્દેશે એવા પ્રવાસીનો જ પરિચય કરાવે છે. પ્રવાસને કેવી રીતે જોવો તેની દ્રષ્ટિ આપણને અહીં સાંપડશે. પણ આ પુસ્તક લઈ વિદેશ ફેરવતા ટ્રાવેલ કંપની પાસે તમે જશો તો ક્યાં નિરાશ થશો. તેમની આંખો આ પુસ્તક જોઈ આંધળીભીત થઈ જશે. હસમુખભાઈની દ્રષ્ટિ વિના આ પ્રવાસ સ્મરણો પર તેઓ પ્રકાશ ન પાડશે. હસમુખભાઈ તો યુરોપમાં મોસ્કોથી નીકળી ટેંગા, સ્ટેફના મેદાનો અને રણ સોંસરી 9289 કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી ટ્રાન્સ સાઇબેરિયન રેલવેની મુસાફરીનો પણ અનુભવ કરી ચૂક્યા છે. તમને આ પુસ્તકમાં એવા બીજા અનુભવો સાથે મોરારજી દેસાઈનો એક જુદો પરિચય થશે. કારણ કે તે દિલ્હીને વિદેશના પ્રવાસ દરમિયાનનો અનુભવ છે. ત્યાં મોકળાશ જુદી હોય તો વાત પણ જુદી હોય. આ પુસ્તકમાં તમે મુલ્લા નસરુદ્દીનને પણ મળશો. કારણ કે ઉઝબેકિસ્તાનની વાત છે. તેમનું બાબલું બુખારા નગરમાં છે મુલ્લા નસરુદ્દીન. પણ મુલ્લા નસરુદ્દીનની વાત હોય તો તેમના વિષય, આસ્વાદ, અભ્યાસ પછીના નિરીક્ષણો હસમુખભાઈ પાસે હોય. એટલે તેઓ કહે છે કે મુલ્લા નસરુદ્દીન કે બિરબલ જેવા દંતકથા બની ગયેલા પાત્રો સદીઓ સુધી સામાન્ય જનમાનસમાં ટકી રહ્યા. એનું એક કારણ એ કે એમણે કટાક્ષ, હાસ્ય અને અનુકંપાને દહાપણના વાહન તરીકે સ્વીકાર્યા. તો હવે કેટલું હસમુખ શાહે પૃથ્વીનો એક ઘોડો બનાવીને આપ્યો છે અને કહે છે કે તમે એની પર ચાલો. આમ ચાલવામાં હકીકતે આપણે સ્થિર હોઈએ ને ઘોડો ફરતો. આપણે ત્યાં ચકડોળ શબ્દ છે. પગ સ્થિર અને દોડા એવા ચકડોળ કરી દે એવું આ જગત છે. થાય છે કે તેમણે ઘણું લખેલું હશે અને પ્રગટ કરતા અટકાવ્યું હશે. હવે લીલાબેન જાણે યા અલ્પનાબેન અમને આ નિમિત્તે પ્રવાસ થયાની એક અંદરની મોજ છે. થેન્ક યુ. છૂટક લેખોને નિરુદ્દેશ્ય બનાવતા કેટલી મથામણ કરાવેલી એ હું જાણું ને નીલાબેન જાણે. 5-7 દિવસ આ બધા લેખોમાંથી સતત પસાર થયા. હસમુખભાઈ ધરાર એને અંતિમ રૂપ નથી હજુ મારે આમાં કામ કરવાનું બાકી છે. એટલે હજુ નહીં આપું. અને છેલ્લે એમના હાથમાંથી એક દિવસ એક લેખ, બીજા દિવસે બીજા 2 લેખ એમ લેતા ગયા અને આની અનુક્રમણિકા હવે બની ગઈ છે. અને હવે તમારે આમાં કશું બોલવાનું નથી એવું કહ્યું ત્યારે નિરુદ્દેશ્ય પ્રેસમાં ગયું. બાકી એમને હજુ આમાં કામ કરવું હતું. કારણ કે
પરિપૂર્ણતાના એ આગ્રહી હતા. તો આ બેઉ પુસ્તક બહાર મૂક્યા પણ છે. દીઠું મેં તો ઓનલાઈન પણ તમને મળશે. એની નવજીવન પ્રકાશનની વેબસાઇટ પરથી પણ તમને મળી શકશે. જે પુસ્તકો વિશે આટલી બધી વાતો કરી એ પુસ્તકમાંથી થોડું સાંભળીએ પણ ખરા. હું પિયુષભાઈને વિનંતી કરું કે હસમુખભાઈની સ્મરણ કથા દીઠું મેમાંથી થોડુંક આપણા માટે વાંચે. પિયુષભાઈ. મંચની આ તરફ અને મંચની પેલી તરફ બંને તરફ આદરણીય સ્વજનો બેઠા છે. સૌને વંદન કરીને પાઠ કરું છું. એક જાહેર સંસ્થાના વહીવટ કરતા કળા સાહિત્યને સમાજ સાથે કેટલી રીતે જોડી શકે તેનો આલેખ આઈપીસીએલ વિશેના પ્રકરણમાં આપણને મળે છે. જો કે શેખ સાહેબ અને શિરીષભાઈએ કેટલીક વાત એમાંથી કરી છે. થોડોક ભાગ વાંચું છું. આઈપીસીએલે પહેલેથી જ કળાને ઉત્તેજન આપવાનું કામ કરેલું. આઈપીસીએલના પ્રોજેક્ટના સમયથી કળાને કંપનીના કારોબાર સાથે જોડવાનો સભાન પ્રયત્ન કરેલો. અમે પહેલીવાર યુગોસ્લાવિયા ગયેલા ત્યારે જોયેલું કે સમાજની રસવૃત્તિનું સ્તર ઊંચું આવે તે માટે રાજ્યે એક યોજના બનાવેલી. ઘણા લોકો આ યોજનાનો યશ ટીટોના ચોથા પત્ની જોવાંકાને આપતા. 1952માં ટીટો જોવાંકાને પરણ્યા ત્યારે તેમની ઉંમર 60ની અને જોવાંકાની એમના કરતા અડધી છે. આ યોજના મુજબ દરેક કામદારને ઓપેરા જોવાની 2 ટિકિટ મળે. ઓપેરા જોવા જવું હોય તો સૂટ પહેરવો પડે, બૂટને ચમકાવવા પડે, ટાઈની ગાંઠ બરાબર જોઈએ. આટલું કરનાર ઓપેરાના વિષય, લેખક, સંગીતકાર વગેરે વિશે જાણવા ઈચ્છે. ઓપેરામાં જો મોટી સંખ્યામાં લોકો જાય તો સામાજિક વાતચીતમાં પણ એની ચર્ચા થાય. એમ સમાજની રસદૃષ્ટિ કેળવાય એવો જોવાંકાનો ઉદ્દેશ હતો. અમે શરૂઆતમાં એડમિનિસ્ટ્રેશન સંભાળતા ત્યારે વડોદરાના કળા જગત સાથે ઠીક સંધાન મળેલું. ત્યાર પછી પ્રોજેક્ટ બાંધકામની ઘણી છબીઓ કિશોર પારેખ, રઘુરાય અને જ્યોતિ ભટ્ટે પાડેલી. પ્રોજેક્ટના બાંધકામની આટલી ભાવવાહી છબીઓ ભાગ્યે જ ક્યાંય જોવા મળે. પ્રોજેક્ટ અમલમાં મુકાતો હોય ત્યારના ઉત્સાહ, આવેશ, તણાવ અને આશા એમ એ સઘળું પળોના રંગોમાં પરિવર્તન થયા કરતું હોય છે. વડોદરામાં કિશોર પારેખ અને રઘુરાયની દ્રષ્ટિએ પ્રોજેક્ટના મૂળને પકડ્યા પછી અમે એનએસ બેન્દ્રેને વિનંતી કરી કે મહારાષ્ટ્રના ગેસ ક્રેકર કોમ્પ્લેક્સ નાગોઠાણેમાં આકાર લઈ રહ્યો છે ત્યાં આ પ્રોજેક્ટના આરંભની પ્રવૃત્તિના ચિત્રો કરો. બેન્દ્રે સાહેબ માન્યા અને એમણે એ વિષય પર 6 તેલ ચિત્રો બનાવ્યા. બેન્દ્રે સાહેબ જેવા કલાકાર પ્રોજેક્ટ પૂર્વેના ચિત્રો બનાવે એ પણ એક નવીન ઘટના હતી. ત્યાર પછી મેં વડોદરામાં આર્ટિસ્ટ કેમ્પ કર્યા. ત્યારે કલાકારોના કેમ્પ કરવાની ફેશન ન હતી. વળી અમે મોટું ખર્ચ પણ કરતા નહીં. અમારો ઉદ્દેશ એ હતો કે કલાકારો ટાઉનશીપમાં મહિનો ગાળે. અમે એમની નિકટ આવીને એ ચિત્રો કરે તો આઈપીસીએલના કર્મચારીઓના પરિવારના સભ્યો કળાને કલાકારને જોઈ સમજી શકે, એમનો આદર કરી શકે. ત્યારે આઈપીસીએલના કર્મચારીઓની સરેરાશ ઉંમર ઘણી નાની હતી. આવા કેમ્પો આઈપીસીએલે વડોદરામાં કર્યા અને પછી એક કેમ્પ નાગોઠાણે પણ કર્યો. અમારે ત્યાં ભૂપેન ખક્કર, ગુલામ મોહમ્મદ શેખ, નસરીન મોહમ્મદી, જેરામ પટેલ, મંજીત બાવા, મનુ અને માધવી પારેખ, હિંમત શાહ, અકબર પદમસિંહ, સોમનાથ ગોર, જીવ પટેલ, લક્ષ્મા ગૌડ, શમશાદ હુસેન, અમિત અંબાલાલ વગેરે અનેક કલાકારોએ આવીને કામ કર્યું. સાથે સાથે ટાઉનશીપમાં રહેતા આઈપીસીએલના કર્મચારીઓ માટે કળાને સમજવાના દરવાજા ખુલતા ગયા. સમય જતાં આર્ટિસ્ટના કેમ્પ એ એક વાર્ષિક ઘટનાનું સ્વરૂપ બની ગયો. શિલ્પીઓના કેમ્પ પણ ગોઠવાયા. એમાં જાપાની શિલ્પીઓનો કેમ્પ યાદગાર બની રહ્યો. સાથે સાથે મેં 2 પ્રોજેક્ટ હાથમાં લીધા. એક તો શહેરને એક મોટું શિલ્પ ભેટ આપવું જે ઉત્તમ કળાકૃતિ હોય અને સાથે સાથે શહેરની હસ્તીને ઇંગિત કરતું હોય.
અમારા ઉત્તમ શિલ્પી નાગજી પટેલે 34 ટન વજનના શિલ્પની કલ્પના કરી. વડના વૃક્ષનું ભવ્ય શિલ્પ એમને કંડાર્યું. આવું મોટું શિલ્પ ગુજરાતમાં તાજેતરમાં કોઈ બનાવ્યું હોવાનું જાણવા નથી. આ શિલ્પની ખૂબી એ હતી કે વડોદરાની ઓળખ રૂપે વડને ભવ્ય રીતે રજૂ કરે છે અને ઉત્તરેથી શહેરમાં દાખલ થવા માટેના દરવાજાની પણ સંજ્ઞા આપે છે. આ ભવ્ય શિલ્પ તો થયું, પણ એને શહેરને કઈ રીતે અર્પણ કરાયું? એક ધમધમતા ટ્રાફિક આઇલેન્ડ વચ્ચે આ વડ અને દરવાજાનું શિલ્પ મૂક્યું હતું, તેથી ટ્રાફિકને વધુ વખત ન રોકાવાય. વડોદરાના રાજવી અને અમારા મિત્ર રણજીતસિંહ ગાયકવાડને અમે વિનંતી કરી કે 7 મિનિટ ગાયને આ શિલ્પ શહેરને સમર્પિત કરો. રણજીતસિંહ કલાકાર તો ખરા, પણ સાથે સાથે સારા સંગીતકાર પણ ખરા. એમણે 7 મિનિટમાં યમન કલ્યાણની જમાવટ અને આખો પ્રસંગ 10 મિનિટમાં ઉકેલ્યો. વડોદરાની ભવ્ય પરંપરા જાળવી. બીજા બે પ્રોજેક્ટ હાથમાં લીધા કે વડોદરા ઉપર 2 પુસ્તકો લખવાના. વડોદરામાં દ્રશ્ય કળા ઉપર પ્રોફેસર ગુલામ મોહમ્મદ શેખને પુસ્તક લખવા વિનંતી કરી. શેખ સાહેબે વડોદરાની ચિત્રકળા, કળાગાથા વિશદ રીતે રજૂ કરી. એમાં એમના ઉદ્યમ અને રસવૃત્તિ ઉભરે છે. નાગજી પટેલ અને શેખ સાહેબને અમે યોગ્ય રીતે નવાજી ન શક્યા એનો અમને રંગ રહી ગયો. વડોદરામાં સંગીત વિશે લખવા માટે પ્રોફેસર આર.સી. મહેતાને વિનંતી કરી, પરંતુ તેમાં કાંઈ ઠોસ કામ ન થયું. પછી તો દર વર્ષે કંઈક નવું કરવાની ઈચ્છા થયા કરતી. આઈપીસીએલના કેલેન્ડરો કલેક્ટર્સ આઇટમ થઈ ગયા. દરેક વર્ષે કેલેન્ડરની એક થીમ હોય. એના અધિકૃત ચિત્રો ખૂબ મહેનત કરીને દેશ વિદેશમાંથી ભેગા કરીએ અને દરેક કેલેન્ડરની એક લાંબી પ્રસ્તાવના કોઈ નિષ્ણાંત પાસે લખાવીએ. દાખલા તરીકે અર્લી વ્યૂઝ ઓફ બરોડા ની પ્રસ્તાવના મિલરેડ આર્ચરે લખી. સરકારનો ફતવો હતો કે જાહેર સાહસોએ કરકસરના પગલા રૂપે કેલેન્ડરો બહાર ન પાડવા. એ વેળાએ સરકારી પરિપત્રોનો અનાદર કેમ થાય? લાંબો ખુલાસો આપી છેલ્લે લખવું જોઈએ કે સંબંધિત અધિકારીનો ખુલાસો માંગ્યો છે અને ભવિષ્યમાં આવું નહીં થાય એની બાહેધરી આપવી જોઈએ. અમે શિંગડા ભરાવાનું નક્કી કર્યું. એવામાં તત્કાલીન કેબિનેટ સેક્રેટરી બીજી દેશમુખ વડોદરા આવ્યા અને અમારું પ્લાસ્ટિક કલ્ચરનું કામ જોઈને ખુશ થયા. અમે એમને કેલેન્ડરની વાત કરી. એમણે કહ્યું કે કળાના પ્રોત્સાહન માટે જે કામ કર્યું છે તેનો પેલો પરિપત્ર લાગુ ન પડી શકે. કળાની સાથે સાથે સાહિત્ય માટે રુચિ પેદા થાય એ પણ અમને જરૂરી લાગ્યું. તેથી અમે ગુજરાતી સાહિત્ય પરિષદને નિમંત્રણ આપ્યું. રઘુવીરભાઈ ચૌધરીની આગેવાની નીચે એક બસમાં સાહિત્યકારો આવ્યા. મારા સ્મરણ પ્રમાણે એ નવલ સત્રમાં 80ના દાયકાની નવલકથા ઉપર સારા લેખકોની રજૂઆતો હતી. અમને આનંદ એ વાતનો હતો કે આ નવલ સત્રમાં અમારા કર્મચારીઓ સપરિવાર સારી સંખ્યામાં આવ્યા હતા. એમાંના કોઈકે સવાલો પણ પૂછેલા. અમે આરંભમાં ગુજરાતીમાં આવકાર પ્રવચન કર્યું. અમે શુદ્ધ ગુજરાતીમાં બોલ્યા એની અધ્યક્ષશ્રીએ તારીફ કરી. આટલું પૂરતું ન હોય તેમ પરિષદના મુખપત્ર પરબમાં જે અહેવાલ આવ્યો તેમાં પણ અમે શુદ્ધ ગુજરાતીમાં બોલ્યા એની પ્રશંસા થઈ. તેથી નીલાને થયું કે ગુજરાતમાં એક ગુજરાતીમાં બોલે એમાં આટલું આશ્ચર્ય શાને? એટલે એમણે પરબમાં એ ઉપર ચર્ચાપત્ર મોકલ્યું. અમને સંતોષ થયો કે કર્મચારીઓની રસવૃત્તિ કેળવવાના અમારા પ્રયત્નોને કાંઈક તો પ્રતિસાદ મળ્યો છે. આભાર. આભાર પિયુષભાઈ. પિયુષભાઈ ચિત્ર કળાના મરમી અને સરસ કવિ. તો બીજા કવિ રાજેશ પંડ્યા, જે વડોદરા યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકે કામ કરે છે, બહુ સારા વિવેચક અને કવિ છે. એને આપણે વિનંતી કરીએ કે થોડું નિરુદ્દેશ્યમાંથી સંભળાવે. રાજેશભાઈ.
નિરુદ્દેશે અંતિમ પ્રવાસ નિબંધ ગોબીના રણ વિશે છે. એના 2 ખંડ વાંચું છું. ગોધુલી અને ગોધુલીની વેળા મને બહુ ગમે. બાળપણમાં સાંજે વોલીબોલ, ક્રિકેટ કે પકડદાવ રમતા જોયેલી ગોધુલીનું સ્થાન માનસપટ અંકિત થયેલા ચિત્રોમાં બહુ વિચરું છે. પછી તો શહેરોમાં વર્ષો વીત્યા. ગોધુલીને બદલે ગુંગળાવતા શહેરી પ્રદૂષણનો અનુભવ થતો રહ્યો. ક્યારેક કચ્છ સૌરાષ્ટ્રના પ્રવાસમાં હોઉં ત્યારે ગોધુલી જોવા મળે અને મન પ્રફુલ્લિત થાય. આપણી ગોધુલી વૃક્ષો અને મકાનોથી કંતાયેલી ક્ષિતિજ અને ખેતરો વચ્ચે જોવા મળે. ગાડાના માર્ગે કે બાવળની પાંખી કાઢમાં ગોધુલીનું દર્શન થાય. આસમતા ઉનાળાની એક સાંજે ગોબીના રણમાં અદ્ભુત ગોધુલીનો ગુલાબ જોયો. સપાટ મેદાનમાં નજર પહોંચે ત્યાં સુધી 10 દિશામાંથી ગાયોના ગાડર બકરાના ધણ ઘર ભણી જતા જોવાની કલ્પના તો કરો. સ્ટેપ્સના સૂકા ઘાસમાંથી ક્યાંક સપાટ, ક્યાંક ઊંચા નીચા પ્રદેશમાં વનસ્પતિ કે ઇમારતોના કશા અંતરાય વગર એ ગોધુલી જોયા જ કરો. બસ જોયા જ કરો. ધીંગા ગાડર, ઊંટ, ગાય અને બકરા સમી સાંજે કશી ઉતાવળ વગર એમના ઘેર ભણી પાછા વળતા હોય. ગોધુલીની સાથે સાથે ધણના રખેવાળનો ઘોડો પણ થોડે અંતરે ધૂળ ઉડાડતો આવે. આસમતા સૂરજમાં ચારે બાજુ ઉડતી આછી ધૂળના આછા વાદળમાં કોઈ દેવી રંગો અને સૂરોની અનુભૂતિ એ ઝાલર ટાણે થઈ. જોત જોતામાં કેટલો સમય ગયો એની સુરતા જ ન રહી. એ અર્ધતંત્રામાંથી બહાર નીકળતા જોયું તો ઉમાશંકર જોશીની પંક્તિઓ યાદ આવી. વિશાળ સહરા સમૂહ નવ પડ્યું વડું વિસ્તરી, ક્યાંય રણદીપથી નજર નાવતી વાદળી. ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી અને રંગ સૌ ઘડી અબઘડી સ્ફુરી અવની ઓઢણે આથમ્યા. ગોબીનો દિવસ લાંબો એટલે અજવાળું લાંબુ ટકે, પણ સાંજે આકાશ ધૂંધળું થતું જાય. આંખો બંધ કરીને વીતેલા દિવસોમાં જોયેલા મોંગોલિયા અને પશ્ચિમ ચીનના રિવાઇન્ડ થતા ચિત્રો સ્વપ્નવત જોતો હતો. ત્યાં નીલા બહુ હળવા અવાજે ગાય છે એવું લાગ્યું. કાન સરવા કર્યા. ઢાળ તો જાણીતો હતો. શબ્દો પકડવા પ્રયત્ન કર્યો. ધીમી હલકે ગવાતા ગીતની પંક્તિ હતી. ઉગે ચંદ્ર ધીરે ધીરે ગોવાગણી રે. મેં પૂછ્યું, નાનાલાલ અહીં ગોબીના રણમાં ક્યાંથી યાદ આવ્યા? એ કહે, બહાર તો જો. બારી બહાર જોયું તો જળાહળા ચંદ્ર. પણ સોમદેવને આટલા તેજોમય તો હિમાલય અને આલ્પ્સ સિવાય ક્યાંય જોયા નથી. મેં પૂછ્યું, સૂરજ છે કે ચંદ્ર?
જવાબ મળ્યો. પહેલા તો મને પણ સંશય થતો હતો. ધારી ધારીને જોયું પણ ખરું. જ્યારે એ તેજપુંજને નીચેની બદલે ઉપર જતા જોયો ત્યારે ખાતરી થઈ કે ખરે જ તેજોમય ચંદ્ર છે. સમગ્ર આકાશને અજવાળતો ચંદ્ર, તારાઓને ઝાંખા પાડતો ચંદ્ર, મનને ભરી દે એવો ચંદ્ર. ગોબીની ગોવાલણીઓ તો એ દિવસોમાં અમે ઘણી જોયેલી, એટલે નાના લાલનું સ્મરણ થાય જ. ખુલ્યું દ્રશ્ય, રોમ રોમ કવિતા પ્રવેશી વસી. ચંદ્ર દર્શન તો પ્રત્યેક શુક્લ પક્ષે થાય. પૂર્ણિમાની જ્યોત્સના છોડ ઘણીવાર છરી ઉઠે. રાત્રિના આકાશનો ભેદ પામવા ચંદ્રની 16 કળા સમજવી પડે. બીજના ચંદ્રનું સૌંદર્ય માત્ર કવિઓને જ મુગ્ધ નથી કરતું. પૂર્ણિમાનું તેજ અર્ધ ઘેલા જ ને ઘેલા નથી કરતું. ઉગતો ચંદ્ર, રાત્રિનો ચંદ્ર, પાછલા પહોરનો ચંદ્ર, ચંદ્રના દરેક રૂપ સાથે ગોઠણી બાંધી છે. તારા ગ્રહો જોવા, ઓળખવા, માણવા માટે ચંદ્રનો સધિયારો જોઈએ. ડુંગરની કોરે દેખાતો ઉગતો ચંદ્ર, આંબાની ઘટામાંથી ચડાઈને આવતો ચંદ્ર, વાદળમાં છુપાતો છતો થતો ચંદ્ર, ખુલ્લી અગાસીએ બેસીને માણેલો ચંદ્ર, બારીમાં બેસીને આકાશના ચોરસ ટુકડામાં જોયેલો ચંદ્ર, ચંદ્રને અજવાળે નિહાળેલી જીવસૃષ્ટિ અને નિસર્ગમાં દરેક હસ્તીનું જુદું જ રૂપ પ્રગટ થાય. છતાં ચંદ્ર મન મૂકીને ત્યારે જ નિખરે જ્યારે નિસર્ગ નીરવ ને ચિત્ત સ્થિર હોય. થોડી વાર પછી આકાશમાં ચંદ્ર ઉગશે. આપણા હૃદયમાં હસમુખભાઈની સ્મૃતિઓ હશે. નમસ્તે. આ સાંભળ્યા પછી હસમુખભાઈ જ્યારે વારે વારે કહેતા કે અમે કઈ તમારી જેમ સાહિત્યકાર થોડા છીએ, એ વાત કેટલી ખોટી હતી એ પણ આપણે આ ભાષા દ્વારા જોઈ શકીએ. કોઈ કવિતાની સરહદમાં જઈ ચડ્યા હોય એવું લાગે. હસમુખભાઈને એકવાર મેં એક પ્રશ્ન પૂછેલો કે વારે આ બધા ક્ષેત્ર બદલતા રહ્યા, તમને એ નિર્ણયો લેવામાં ડર નહોતો લાગતો? ભવિષ્યના ગર્ભમાં છુપાયેલી સમસ્યાઓ, આર્થિક સલામતી, ઘર, બાળકોનું ભણતર, કશાનો વિચાર તમને ન આવ્યો? એમનો જવાબ સાંભળજો. ના, મને ડર નહોતો લાગતો. તમે માનશો, મેં કદી વીમો નથી લીધો જિંદગીમાં. નિવૃત્ત થયો ત્યારે પેન્શન નહોતું, બચત તો હતી જ નહીં. થોડુંક પીએફ અને કંઈક ગ્રેજ્યુટી. ન તો મારી પાસે વાહન હતું, ન મળે ટેલિફોન, પણ રસ્તા નીકળતા ગયા. નિવૃત્તિના વર્ષોમાં હું એટલું કમાયો જેટલો આખી જિંદગીમાં નહોતો કમાયો. આર્થિક સ્થિતિ સારી કહી શકાય એટલા પૈસા સાવ નાદારી અનુભવ્યા પછી મળ્યા. એમાંથી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ શકી. જે સંસ્થાઓ, સામયિકોને પૈસાની જરૂર હતી ત્યાં પૈસા આપી શકાયા. વહેતી ગંગાની જેમ એ પૈસા વપરાતા રહ્યા. કામ બદલવામાં હંમેશા કંઈક નવું શીખવાનો મારો લોભ, વધુ વિશાળ દુનિયા જોવાનો મારો લોભ. મોરારજીભાઈ સાથે જોડાયો ત્યારે આર્થિક વળતર સરખું જ હતું, પણ ત્યાં આવનારા માણસો પાસેથી કંઈ ને કંઈ શીખવાનું મળતું રહે. મનમાં ઊંડે ઊંડે એવું પણ હશે કે મોટા નિર્ણયો લેવાના આપણે સાક્ષી થઈશું,
પણ હું આ બધું કરી શક્યો કારણ કે નીલાએ ઘર બાળકોની તમામ જવાબદારી લગભગ એકલા હાથે સંભાળી. એના પોતિકા શોખ અને સ્વ વિકાસને બાજુ પર રાખીને નીલાના ત્યાગનો તાગ તો શે પામી શકાય. અહીં આગળ હું હસમુખભાઈની વાત પૂરી કરું છું. પિયુષભાઈને વિનંતી કે એ આખા કાર્યક્રમની આભાર વિધિ કરે. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના સહયોગમાં આયોજિત શ્રી હસમુખ શાહના પુસ્તક દીઠુ મહેના વિમોચન પ્રસંગનું કાળજીપૂર્વક જતન કરવામાં અને સફળ બનાવવામાં કેટલાક સુચિંતિત સહૃદયજનોનો ફાળો રહ્યો છે. આ એક સ્નેહ આદરનો ભાવભર્યો ઉપક્રમ શ્રી હસમુખ શાહને સ્મરણ વંદના સમૂહ બની રહ્યો, એમાં આ સૌ સ્નેહીજનોના અદકા આદરની લાગણી વ્યક્ત થતી આપણે અનુભવીએ છીએ. એવી પરિસ્થિતિમાં આમ જુઓ તો આ નાનકડી આભાર વિધિનું ઔચિત્ય નથી ને છતાં પણ ઘણું છે. પ્રસંગના બીજ અને જેનું યોગ્ય જતન કરી જાણ્યું તે પરિવારજન શ્રી નીલાબેન શાહ અને શ્રી અલ્પાબેન પરિદાને યાદ કરી લો. એમના ભાવને શબ્દબદ્ધ કરવો મુશ્કેલ છે. એમનો આભાર માનવાનો ન હોય છતાં તમારી ઉપસ્થિતિ અમને ફરીને હસમુખભાઈ પાસે દોરી જાય છે. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના વાહકો પ્રમુખ શ્રી અભિષેક અગ્રવાલ, વડા ઉપપ્રમુખ શ્રી તારક પટેલ તથા વડોદરા નગરીના નવકલા પ્રયોજક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ શ્રી અતુલ ડાગમિયાનો આભાર. સૌએ સરસ રીતે કાર્યક્રમની જવાબદારી સુપેરે સંભાળી લીધી એનો આનંદ છે. ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્રના ટ્રસ્ટી કવિ શ્રી કમલ વોરાનો આભાર કે એમણે સમયસર નિરુદ્દેશ્યની નકલો મોકલી આપી તથા નીતિનભાઈ શુક્લનો આભાર કે જેમણે દીઠુ મેં તેમજ દર્શક ઇતિહાસ વિધિના પુસ્તકો આપણને સંભળાવ્યા. વડોદરામાં લલિતા નામે જૂના પાદરા રોડ પર એવી એક જગા છે જે અનેક કર્મશીલો, કલાકારો અને સાહિત્યકારોનું સંગમ સ્થાન ઘણા દાયકાથી બની રહ્યું છે. કાર્ડ, બેનર, પોસ્ટર, પુસ્તકના લેઆઉટ અને ચિત્ર કે ફોટોગ્રાફના પ્રિન્ટિંગને સુચારુપણે પ્રયોગ કરી જાણે છે. એ લલિતાની મંડળી શ્રી હસમુખભાઈની યોજનાઓને આકાર આપવામાં અગ્રસર રહી છે. દીઠુ મેં પુસ્તકમાં બજાણા જઈને જે ત્યાંના ફોટોગ્રાફ્સ આપણને જે ફોટોગ્રાફરે લીધા છે એ જે જોવા મળે છે તે અઝરાબેને લીધેલા હસમુખભાઈએ એનો ઉલ્લેખ પણ કર્યો છે. એ મંડળીના શ્રી ઇલેશભાઈ વ્યાસ, શ્રી અઝરાબેન તેમજ શ્રી જ્યોતિબેનનો આભાર. ઈ કાર્ડથી માંડી અન્ય બાબતોની કાળજી લેવા માટે તેમજ શ્રી મનોજભાઈ સિતલાણીનો આભાર કે જેઓ આજનો જ નહીં બલકે આવતીકાલના કાર્યક્રમમાં પણ આપણી સાથે છે. આજના કાર્યક્રમના સફળ સંચાલનથી માંડી દીઠુ મેના અંતરંગ જગતમાં સરસ પ્રવેશ કરાવી આપવા બદલ અગ્રણી વિવેચક અનુવાદક પ્રોફેસર શરીફાબેનનો આભાર અને ભારતીય સિનેમા અને રંગભૂમિના જાણતલ વરિષ્ઠ પત્રકાર શ્રી બકુલભાઈ ટેલરનો પણ આભાર નિરુદ્દેશની અટપટી કેડીઓ, માર્ગો અને રાજમાર્ગોની સહેલ કરાવવા બદલ. તેમજ અગ્રણી કવિ વિવેચક પ્રોફેસર શ્રી રાજેશ પંડ્યાનો આભાર કે જેમણે શ્રી હસમુખ શાહે આલેખેલ ગોધુલી વેડાના તેમજ ચંદ્રચર્યાના સંવેદનસભર દ્રશ્યાલેખો સંગીતની પૃષ્ઠભૂમિમાં આપણી સામે અવાજ પ્રત્યક્ષ કરવા બદલ. તેમજ શ્રી હસમુખભાઈના બે સન્મિત્રો શ્રી શિરીષભાઈ પંચાલ તથા શ્રી ગુલામ મોહમ્મદ શેખ સાહેબનો આભાર. એમના સંસ્મરણો આપણને શ્રી હસમુખભાઈની લગોલગ લઈ ગયા અને જાણે નવેસર આપણે એમને એમની સ્નેહ નીતરતી ભાષામાં મળ્યા. બંને આપણા સાહિત્ય કલા જગતના મોભ સમા છે. એમનો કૃતજ્ઞતાપૂર્વક આભાર. આપ સૌ અહીં પધાર્યા અને આ પ્રસંગને ઉજળો બનાવ્યો તેથી આપ સૌનો પણ આભાર. અંતે જાણ્યા અજાણ્યા સૌનો આભાર. મને આ જરા
અટપટું કામ સોંપવા બદલ આયોજકોનો પણ આભાર.